નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। રાજ્ય સરકારના દિશા નિર્દેશને પગલે જિલ્લા પ્રભારી સચિવ મમતા વર્માએ જર્જરિત સરકારી ઇમારત અને બ્રિજનું સ્થળ નિરીક્ષણ કર્યું। પ્રભારી સચિવ મમતા વર્માએ જર્જરિત જૂની મામલતદાર કચેરી હારીજ તથા શંખેશ્વર પંચાસર બ્રિજનું નિરીક્ષણ કરી વર્તમાન મોજૂદા સ્થિતિની સમીક્ષા કરી। સમીક્ષા બેઠકમાં જિલ્લામાં કોઈ દુર્ઘટના ન બને તે માટે સાવચેત રહેવા અને જરૂરી તમામ કાળજી લેવાની સૂચના અપાઈ। પાટણ જિલ્લાના પ્રભારી સચિવ મમતા વર્માએ આજે હારીજ મામલતદાર કચેરી ખાતે જિલ્લા વહીવટી તંત્ર સાથે સમીક્ષા બેઠક યોજી હતી। પ્રભારી સચિવ મમતા વર્માએ જર્જરિત જૂની મામલતદાર કચેરી હારીજ તથા શંખેશ્વર પંચાસર બ્રિજનું સ્થળ નિરીક્ષણ કરી વર્તમાન મોજૂદા સ્થિતિની સમીક્ષા કરી હતી। પ્રભારી સચિવ મમતા વર્માએ બ્રિજનું નિરીક્ષણ સ્થળ તપાસણી કરી બ્રિજની વર્તમાન સ્થિતિ, બ્રિજ પરનો વાહન વ્યવહાર, લોકોની અવરજવરને લઈને અવલોકન કર્યું હતું। જિલ્લામાં જર્જરિત બ્રિજ સહિતની બાબતોને લઈને કોઈ દુર્ઘટના ન બને તે માટે સાવચેત રહેવા અને જરૂરી તમામ કાળજી લેવા સહિતની સૂચનાઓ ઉપસ્થિત તમામ અધિકારીઓને આપી। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ।